નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જ્ઞાન સહાયક ભરતી વિશે। બીજું કે આ જ્ઞાન સહાયક ભરતી છે એ એવી જગ્યાએ કરવાની છે જ્યાં શિક્ષકોને છૂટા કરવાના બાકી છે અને છૂટા કરીને પછી જગ્યા થાય તો ત્યાં જ્ઞાન સહાયક ભરતી કરવાની છે। 4/10/2025 નો પરિપત્ર છે। આગળ પણ અઠવાડિયા પહેલા પરિપત્ર આવ્યો હતો કે ખાલી જગ્યા કઈ કઈ શાળામાં છે એમની માહિતી આપવામાં આવે અને ત્યાં જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવે। તો વાંચી લઈએ। વિષય છે જિલ્લા ફેરબદલી આંતરિક બદલી થયેલ શિક્ષકોને નિયમ અનુસાર મહેકમ જળવાતું હોય તો છૂટા કરવા બાબત। ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 11/5/2023 અને ત્યારબાદ વખતોવખતના સુધારા ઠરાવથી પ્રાથમિક શિક્ષકોના બદલી અંગેના નિયમો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। આ બદલી નિયમોના પ્રકરણ F માં બદલિત સમયે છૂટા કરવાની કાર્યપદ્ધતિ નિયત કરવામાં આવી છે। જોગવાઈ નીચે મુજબ છે। તમામ પ્રકારની જિલ્લા આંતરિક અને જિલ્લા ફેરબદલી મેળવેલ વિદ્યા સહાયક શિક્ષકોને શાળામાંથી છૂટી કરતી વખતે ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 અલગ અલગ મહેકમ ગણવાનું રહેશે। ત્યારબાદ શાળાના અલગ અલગ એકમમાં 50% મહેકમ જળવાતું હોય તો વિદ્યા સહાયક શિક્ષકોને સૌપ્રથમ છૂટા કરવાના રહેશે અને આવી રીતે છૂટા કરાયેલ વિદ્યા સહાયક શિક્ષકની જગ્યાએ અન્ય શિક્ષક ન આવે ત્યાં સુધી પ્રવર્તમાન જોગવાઈ મુજબ પ્રવાસી જ્ઞાન સહાયક શિક્ષકોની ખાલી જગ્યા ભરવાની રહેશે। એટલે કે જગ્યા જે પણ છૂટા કર્યા પછી થશે એમાં જ્ઞાન સહાયક ભરવાના થશે। અને અત્યારે ગણિત વિજ્ઞાનની જે ભરતી પ્રક્રિયા છે એ અટકી છે અને ક્યારે શરૂ થશે એ પણ ખબર નથી। તો એવી જગ્યા પર પણ આ જ્ઞાન સહાયકોને મૂકશે, કારણ કે આગળ પણ અઠવાડિયા પહેલા પરિપત્ર કરીને જગ્યા વિશેની માહિતી મંગાવી છે અને 10 વર્ષનું જે કેલેન્ડર છે એમાં પણ 2-3 વર્ષ સુધી 6 થી 8માં કોઈ ભરતી બતાવી નથી। તો એ જગ્યા પર પણ જ્ઞાન સહાયકોનું નિમણૂક કરવામાં આવશે। તો આ પ્રકારે કોઈ પણ શાળામાં શિક્ષકોને છૂટા કરવાના બાકી હોય તો એમને 15/10/2025 પહેલા છૂટા કરવા માટે પરિપત્ર કરવામાં આવ્યો છે અને 15/10/2025 પછી વિડીયો કોન્ફરન્સથી દરેક ડીપીઓને શિક્ષણ અધિકારીને પૂછવામાં આવશે અને જો બાકી હશે તો કેમ કર્યા નથી એના માટે નોંધ લેવામાં આવશે। તો આ પ્રમાણે પરિપત્ર કરવામાં આવ્યો છે।